ગાંધીનગરના સેક્ટર 15 ફતેપુરામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ટીમ એસએમસી દ્વારા નામચીન બુટલેગર વિજય ઉર્ફે પિન્ટુ ગુલાબજી ઠાકોરના ઘરે દરોડા પાડી વિદેશી દારૂનું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું હતું. તો એસએમસીના ડીવાયએસપી કેટી કામરિયાની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળવા પામી હતી કે પિન્ટુ ઠાકોર ઉમિયાધામ ફ્લેટ પાસે છેલ્લા ઘણા સમયથી વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે. ત્યારે આ બાતમીના આધારે એસએમસીની ટીમે ગત રાત્રે પિન્ટુના 3 માળના મકાનમાં દરોડા પાડ્યો હતો. તો તપાસ દરમિયાન પીએસઆઈ વીકે રાઠોડની ટીમે ઘરના રસોડામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે બાદ આરોપીના મોબાઈલની તપાસ કરતા દારૂની વિવિધ બ્રાન્ડના કોડનેમ અને પૈસાની લેતી દેતીના વોઇસ મેસેજ પણ મળી આવ્યા હતા. તો વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી છેલ્લા 3 મહિનાથી આ ધંધો ચલાવતો હતો. જ્યારે દારૂનો જથ્થો નરેશ ઉર્ફે નરિયો રૈજીભાઈ રાવળ નંબર પ્લેટ વગરની સફેદ સ્વિફ્ટ કારમાં પૂરો પાડતો હતો. તો પિન્ટુ ઠાકોર સામે અગાઉ પણ સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં દારૂનો કેસ નોંધાયેલો હોવાનું જાણવા મળી આવ્યું હતું. ત્યારે સમગ્ર દરોડા દરમિયાન એસએમસીની ટીમે કુલ ₹1.49 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.